નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જૂનાગઢ રાજકારણની વ્યસ્તતા છોડી આજે દિવ્યાંગ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો। ડેપ્યુટી મેયર આકાશ કટારા। જૂનાગઢ મનપાના ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારાએ દિવ્યાંગ બાળકો સાથે ઉજવી ધૂળેટી। માનવતાનો રંગ। વિજાપુરની સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં અનાથ દિવ્યાંગ બાળકો સાથે પર્વની ઉજવણી। ભાવુક દ્રશ્યો। ડેપ્યુટી મેયર બાળકો સાથે હોળી રમી ભાવુક થયા। 1 કલાકથી વધુ સમય વિતાવ્યો। પરિવાર જેવો અહેસાસ। બાળકોને અબીલ ગુલાલ લગાવી મોઢું મીઠું કરાવી ખુશીઓ વહેંચી। સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે આ ઉમદા કાર્ય બદલ ડેપ્યુટી મેયરનો આભાર વ્યક્ત કર્યો। ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ। ધૂળેટીનો પર્વ બાળકો સાથે જે હોળી રમ્યા શું કે આજે આપણી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં જે અનાથ દિવ્યાંગ બાળકો છે, આપ બધાને ખ્યાલ છે તેમ આજે ધૂળેટીનો પર્વ છે ત્યારે તમામ દિવ્યાંગ બાળકોના જીવનમાં હર્ષ ઉલ્લાસ રહે, તેમજ દિવ્યાંગ બાળકો પણ હર્ષની લાગણી અનુભવતા હોય છે ત્યારે તેમનો પરિવાર એટલે આ અમારો પરિવાર છે એમ સમજી અને અમે આ દરેક ઉત્સવ ઉજવીએ છીએ। ત્યારે આજે જૂનાગઢના ડેપ્યુટી મેયર કટારા સાહેબ ઉપસ્થિત રહે અને તેમણે પણ બાળકો સાથે હર્ષ ઉલ્લાસથી રંગોત્સવ ઉજવેલો। ખરેખર એનો ધન્યવાદ અને એમનો આભાર માનું છું કે આ અનાથ દિવ્યાંગ બાળકો છે પણ સામાજિક રીતે ભલે અનાથ હોય પણ આખો સમાજ એમનો પરિવાર છે, એટલે ત્યારે આ દરેક તહેવારો ઉજવીએ છીએ ત્યારે આ ધૂળેટીનો પર્વ પણ મેં મારા પરિવાર સાથે ઉજવેલો છે। ખાસ કરીને જોવા જઈએ તો આજે તમે દિવ્યાંગ બાળકો સાથે જે ધૂળેટીનો પર્વ મનાવ્યો છે, શું કહેશો? આજ પવિત્ર પાવન ધૂળેટીના અવસરે જૂનાગઢ ડુંગરપુર મુકામે સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અતિ ગંભીર અને દિવ્યાંગ બાળકોના સાથે આજ ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવ્યો। ખાસ કરીને ત્યાંના સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ અને તેમના પરિવાર સાથે અને સમગ્ર બાળકોના એક પરિવારના હાવભાવ સાથે આ હોળીનો પર્વ આયોજિત સાથે આજે હોળીના પાવન પર્વ માટે બાળકો સાથે રંગ અને પિચકારીઓની સાથે ઉમંગ કરીને બાળકોને ઉમેરો આવે તે માટે ખાસ કરીને આજના આયોજનમાં ઉપસ્થિત રહીને બાળકો સાથે દિવ્યાંગ બાળકોને ખાસ કરીને આપણે બધા પરિવાર સાથે તો આપણે હોળી મનાવતા હોઈએ પણ આમની સાથે એક હોળીનો મનાવવો એક અનેરો આનંદ આવે છે। આજ મને ખૂબ લાગણી સાથે વ્યક્ત કરું છું કે આજ પરિવાર કરતાં પણ આમની સાથે મને હોળી રમીને ખૂબ અનુભવ કરું, સારો અનુભવ આવે છે। એ બદલ મહેન્દ્રભાઈ અને તેમના સાંપ્રત ચેરિટેબલ ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ